રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 પુરસ્કાર એનાયત. 4 શ્રેણીમાં આપવામાં આવ્યા 78 પુરસ્કાર. દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સતત 8મી વાર ઇન્દોરે બાજી મારી. અમદાવાદ બન્યું ક્લીનેસ્ટ બિગ સિટી. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી. તો સુરતને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત સુપર લીગમાં મળ્યો એવોર્ડ. રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર્યા એવોર્ડ્સ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના સફળ પ્રયાસોથી સૌરાષ્ટ્રવાસીઓને રેલવે મંત્રાલય દ્વારા મળી ભેટ. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડિયા અને વાંસજાડિયા વચ્ચે સ્થાન સર્વેક્ષણની મળી મંજૂરી. 45 કિલોમીટર માટે ₹1,12,00,000ની થઈ ફાળવણી. સહકાર અને રોજગાર ઉત્સવના નામથી આજે જયપુરમાં યોજાશે સહકારિતા સંમેલન. કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન. ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ઉપર આપવામાં આવશે ભાર. હવે બિહારમાં વીજળી મળશે મફત. દર મહિને 125 યુનિટ વીજળી મફત આપવાની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાત. 1 ઓગસ્ટથી આ મફત વીજળીની જાહેરાતનો થશે અમલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે જલ્દીથી વેપાર શરૂ કરવા માટે આપ્યા સંકેત. કહ્યું, બહુપ્રતીક્ષિત વચગાળાના વ્યવહાર સમજૂતી ઉપર ચાલી રહેલ વાતચીત આવતીકાલે થઈ શકે છે પૂર્ણ. ખરાબ હવામાનના કારણે બાલટાલ અને પહલગામ માર્ગ પર અમરનાથ યાત્રા સ્થગિત. યાત્રાને અનુકૂળ હવામાન ન થાય ત્યાં સુધી શ્રદ્ધાળુઓને શિબિરમાં રહેવા કરાયા આદેશ. અને 20 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી.